કર્મને સમજવું હોય તો પહેલાં એ સમજો કે આ દુનિયા એક સર્કસના ઘોડા જેવી છે. સર્કસ જોવા ગયા છે ને ભાઈ, એમ પેલો બાઇક સવાર ઘોડામાં જ ફર્યા કરતો હોય, બહાર નહીં નીકળી શકે. એમ આ દુનિયા રૂપી સર્કસનો જે ઘોડો છે ને ભાઈ, એમાં તમે કરેલું દરેક કર્મ ગોળ ગોળ ફરીને પ્રકાશના પુનરાવર્તનના નિયમ પ્રમાણે એક કર્મ હજારો કિરણની રૂપે ફરી તમારા તરફ જ ભરે છે. એક સાદું ઉદાહરણ આપું. તમે તમારાથી નબળા વ્યક્તિને એક સુરતી સંભળાવી દીધી, ગાળ આપી દીધી. એ માણસ નબળો છે, આર્થિક રીતે કમજોર છે, તમારો નોકર છે, ચાકર છે, એ સાંભળી લેશે મજબૂરીમાં. પણ આ સર્કસનો ઘોડો એવો છે ને ભાઈ કે એ ગાળ રૂપી તમે જે એક કિરણ છોડ્યું ને એના પર, એ બ્રહ્માંડમાં ફરતું ફરતું અનેક ગણું થઈને તમારા તરફ જ આવશે. તમે તમારા કર્મચારી કે નબળી કોઈ વ્યક્તિ કે મોલ્લાના તમે જે કંઈ પણ ટોપી છે કે સમાજના ટોપી છે, તમે એક ગાળ કોઈને આપી દીધી. એ ગાળ પ્રકાશના પુનરાવર્તનના નિયમ પ્રમાણે પૃથ્વીના આ બ્રહ્માંડના ગોરાજમાં તમને એવો કોઈ મળી જ જાય, તમારો બાપ, એ તમને એકની સામે 100 સંભળાવી દે. સમજ્યા ભાઈ? આ નિયમ છે. એ જ રીતે સારું કર્મ કરો તો એ પણ 100 ગણું રિટર્ન મળે છે. એટલે ખરાબ અને સારું કર્મ પ્રકાશના પુનરાવર્તનના નિયમ પ્રમાણે આ પૃથ્વી બ્રહ્માંડ રૂપી ખોરાકમાં તમારા ફરક 100 ગણું 1000 ગણું થઈને એ ભરે છે. એટલે શું જોવું, શું બોલવું, શું ખાવું, શું સાંભળવું, આ પંચ ઇન્દ્રિયો છે ને, જે ગ્રહણ કરે છે ને, તે હજારો ગણું તમને પાછું રિટર્ન પણ કરે છે. એટલે શું ગ્રહણ કરવું, શું ખાવું, શું ન પીવું, શું બોલવું, શું જોવું, આ દરેક કર્મ છે. ખાલી 2 હાથો વડે તમે કર્મ કરો એ કર્મ નથી. જોવું, સાંભળવું, બોલવું, ખાવું, પીવું, શું ખાઓ છો એની પર કર્મનું બંધન થાય છે, શું પીવો છો એની પર કર્મનું બંધન થાય છે. અને આ દરેક ઇન્દ્રિયો વડે કરેલું કર્મ 1000 ગણું કોઈ રિટર્ન થાય છે. એને જ કહે છે પાપ અને પુણ્ય રૂપીની ગણતી. બસ આ ગણતીમાં માણસ પૂછાયા કરે છે. પાપ હોય તે ડરાઈ જાય છે, સંસારી ચક્રોના ગંતીના પર્વત છે એ ડરાયા કરે છે. અને પુણ્ય હોય કે જે વચ્ચે ખૂંટ હોય ત્યાં ઊભો રહી જાય છે. તમારા આયુષ્યની મર્યાદાને કારણે કોઈ કર્મ તમારે સારું કે નબળું ભોગવવાનું જો બાકી રહી જાય તો તમારા આગલા જન્મમાં તમારા સોફ્ટવેરમાં એ એડ થઈને જ આવે છે. ઘણા છે ને સુસાઇડ કરી લે, તો સારું કે નબળું ભોગવવાનું તો બાકી રહ્યું. એ તો એડ થઈને આવે જ, પણ જે સુસાઇડ કર્યો એનો દંડ એ પણ એડ થઈને આવે છે. ભાઈ આ આકાશ છે ને, એક વિશાળ કોમ્પ્યુટર સ્ક્રીન છે. અને આખી સ્ક્રીન પર એ પરમાત્માની નજર છે. તમે બધા ને હું પોતે પણ એ સ્ક્રીનમાં જ છે. જેને જોતા આવડે તે જોઈ પણ શકે છે. એ કોમ્પ્યુટર સ્ક્રીન પર પરમાત્માની નજર છે. એના સંચાલકો બધા
એની પર જ બેઠેલા છે. એક ક્લિક તમારો અહીંયા ખેલ બદલી નાખે. તમારા કર્મો સારા હોય ને ત્યાં 4 વ્હીલ હાથમાં પકડાવે એટલે અહીંયા તમને મળી જાય. ત્યાં મહેલમાં બેહારે એટલે મળી જાય. આયોજન ત્યાં થાય છે, એની પ્રેક્ટિકલ તમને અહીંયા દેખાય છે. તમે એમ કે હું કર્યું કે આયોજન તો ત્યાં કોમ્પ્યુટરની સ્ક્રીન પર થાય. પેલા નાના બાળકો ગેમ રમે ને માઉસ હાથમાં લઈને, બસ સ્ક્રીન પર જે પેલા પ્યાદા છે ને તે આપણે છે. એને સ્વતંત્રતા આપી છે આપણને કર્મો કરવાની. પણ એની સાથે માઉસનું બટન પણ એના હાથમાં જ છે. એક ક્લિક કરેલા આપણો અહીંયા ખેલ ખતમ. કર્મો સારા હોય તો ધન ધાન્ય સમૃદ્ધિ બધું ત્યાં સ્ક્રીન પર જ આપી દે. અહીંયા તમને મળી જાય. અને અહીંયા તમે અહંકાર કરો, મેં કર્યું, શું કર્યું તે ખાલી એક સત્કર્મ કર્યું. સત્કર્મોને કારણે તમને બધું સહજ ભાવે મળે છે. જે વિચારવાનું નથી મળતું, પુણ્ય નથી, પાપ બહુ છે, તેમને પૂછો કેટલું સંઘર્ષ કરવો પડે છે. એક મકાન બનાવવું હોય ને તો આખી જિંદગી વહી જાય છે. કેમ? એનું પુણ્ય નથી. નોકરી ધંધા માટે આખી જિંદગી શ્વાનની જેમ ભટકતો રહે છે. ઘણા બેરો આખી જિંદગી ઘરકામ કરીને અથવા ઘરે કંઈ ને કંઈ નાનું મોટું કામ કરીને એનું જીવન ગુજારે. કેમ? પુણ્ય નથી. પુણ્ય વધારો. પુણ્ય જ તમને પેલી કોમ્પ્યુટરની સ્ક્રીન પર આપશે અને પછી અહીંયા મળે. બધું ઇઝી મળે એમ છે. પુણ્ય જુએ ભાઈ. પુણ્ય મળો ને ભાઈ, ઓછા પ્રયત્ન બધું મળે. તો અહંકાર નહીં કરો. આપણે બધા એના પ્યાદા જ છે. એ જેમ જીવાડે એમ જીવો. સુખ હોય કે દુઃખ હોય, તમારું ચરિત્ર સાચવીને જીવો. સૌથી અઘરી પરીક્ષા પૃથ્વી પર આપણા ચરિત્રની છે, આપણી ઈમાનદારીની છે. અને આપણે એવા યુગમાં જીવીએ છીએ જેમાં મોટે ભાગે લોકો આ ચરિત્ર અને ઈમાનદારીની પરીક્ષામાં ફેલ થઈ જાય છે. બાકી તમારા બંધ બહારના પાછળના કર્મો અને તમારા ટેબલ નીચેના કર્મો, દુષ્કર્મો, ભ્રષ્ટાચાર, બધા પર એની નજર છે. એના સીસીટીવી કેમેરા રજને જોઈ શકે છે. એનાથી કાંઈ છૂપું નથી. એની સુપર કોમ્પ્યુટર જેની સ્ક્રીન છે ને, બધું જ ત્યાં તમારું પિક્ચર ખુલ્લું છે. જેને તમને બનાવ્યા એને તમે બનાવશો, છેતરશો, એ શક્ય જ નથી. તમારું દરેક સત્કર્મ કે દુષ્કર્મ એની નજરમાં છે. જેણે તમને બનાવ્યા તેને તમે બનાવી શકશો, છેતરી શકશો, એના ધ્યાન બાર બધું કરી શકશો કે કરી રહ્યા છો, એ તમારી ભૂલ છે. સંજય બોરીવાલાને શું સ્વાદ છે? જે ઋષિમુનિઓ ગુરુઓ સાથે જે શીખ્યા છે, જે અનુભવ્યું છે, એ તમારી સાથે વહેંચીએ છીએ. એ જ આશા કે કોઈ એક વ્યક્તિને એના જીવનમાં માર્ગ મળે. ચિત્ત શુદ્ધિ, બુદ્ધિ શુદ્ધિ, વાણી શુદ્ધિ, મન શુદ્ધિ, વ્યવહાર શુદ્ધિ અને આત્મા શુદ્ધિ વગરનો મનુષ્ય આ પૃથ્વી પર પશુ સમાન જ છે. એના માટે અહીં સ્વર્ગ જેવું સુખ હોય ને તો પણ એ છેલ્લે નરકમાં જ ફેરવાઈ જાય છે અને નરક જ સાબિત થાય છે. બસ આ જ મારો પ્રાતઃકાળનો સંદેશ છે. જેમને સમજાય એમને સલામ, નહીં સમજાય એની પર પરમાત્મા વધુ કૃપા કરે અને એને આ સંવાદ મોરો વેલો પણ સમજાય અને એનું જીવનનું કલ્યાણ થાય, એ આત્માનું કલ્યાણ થાય. એ જ પરમાત્માને પ્રાર્થના, એ જ શ્રી ગુરુદેવ દત્તને પ્રાર્થના. મળીએ ત્યારે. શ્રી ગુરુદેવ દત્ત.